રાજકોટમાં એનાલોગ પનીરનું ઉત્પાદન કરતા 8 એકમના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા। શાપર, સરદાર, ગોંડલ, જામકંડોરણા અને રાજકોટના એકમ પર તવાઈ બોલાવાઈ। ફૂડ વિભાગે તમામ 8 એકમોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા। જામકંડોરણાનું શ્રી વૃંદાવન ગીર ગૌશાળાનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે, તો ગોંડલનું આઈ ખોડલ ડેરી ફાર્મ, લાલજી આઈસ્ક્રીમનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું। રાજકોટનું પટેલ ગઢિયા અને શ્રીજી ફૂડનું લાયસન્સ પણ રદ કરાયું। લોધિકાનું શ્રી રામદેવ ડેરી અને સરદારનું શ્રી સોનલ કૃપા ડેરીનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, એનાલોગ પનીરને લઈને જે કાર્યવાહી કરવામાં આવી છે, ઘણા બધા એવા એકમો છે કે જેમનું લાયસન્સ જ સીલ કરવામાં આવ્યું છે, શું વધુ અપડેટ? અમિતા, ચોક્કસપણે એનાલોગ પનીરને લઈને અગાઉ જે સરકાર દ્વારા પોલિસી જાહેર કરવામાં હતી તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ફૂડ વિભાગ પાસેથી અનેક એવા ઉત્પાદકો હતા કે જેમણે એનાલોગ પનીર ઉત્પાદન માટે લાયસન્સ મેળવ્યા હતા અને તેને જ લઈને, કારણ કે સરકાર દ્વારા જે એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેને લઈને ફૂડ વિભાગ છે તે પણ હરકતમાં આવ્યું છે। રાજકોટ જિલ્લામાં 8 એકમો એવા હતા કે એનાલોગ પનીરનું મોટી માત્રામાં ઉત્પાદન કરી રહ્યા હતા અને તેને જે લાયસન્સ પણ મેળવ્યું હતું। તો આ તમામ લોકો છે, 8 ઉત્પાદકો છે, તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમને જાણ પણ કરવામાં આવી છે કે હવેથી તમે આ એનાલોગ પનીર છે તે ઉત્પાદન નહીં કરી શકો। જો ઉત્પાદન કરશો તો તમે આ ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરી રહ્યા છો અને ખબર પડશે તો તેની સામે ફોજદારી સુધીની કાર્યવાહી કરવાનો હુકમ છે તે તેમને કરવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે 8 ડેરી જે છે કે અલગ અલગ ઉદ્યોગો છે કે કારણ કે મોટી માત્રામાં એનાલોગ પનીર છે આ લોકો ઉત્પાદન કરતા હતા અને તમામને નોટિસ આપી અને લાયસન્સ રદ કરવામાં આવ્યા છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।